જય શ્રી કૃષ્ણ મિત્રો. માનવીને સર્વોચ્ચતાના શિખરે લઈ જતી મહાન કૃતિ ચાણક્ય નીતિના 4થા અધ્યાયમાં આપનું સ્વાગત છે. આત્મકલ્યાણ માટે ભવિષ્યની રાહ જોવી તે નર્યું અજ્ઞાન છે. શરીર રોગમુક્ત અને બળવાન છે ત્યાં સુધીમાં આત્મકલ્યાણની સાધના કરી લેવી. વિધાતાના લેખ. આયુ કર્મ છે વિત્ત ચ વિદ્યા નિવેધમ વચ્ચ પશ્ચેતાની સૂચેને ત્યાં ગર્ભસ્થ દેહી. મનુષ્ય જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે જ આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ આ 5 બાબતો વિધા દ્વારા નિશ્ચિત થઈ જતી હોય છે. સંત તુલસીદાસનું કથન છે, હાનિ, લાભ, જીવન, મરણ, અપજસ, વિધિહાત વિધાતાએ આટલી બાબતો પોતાના હાથમાં રાખી છે. એની ઈચ્છાથી જ આટલી વસ્તુઓ મળે છે અથવા નથી મળતી. મનુષ્ય કેટલું જીવશે, એ કેવા કર્મો કરશે, એને ધન મળશે કે નહીં, અને કેવું અને કેટલું મળશે, અને ક્યાં અને કેવી રીતે મૃત્યુ પામશે, એ બાબતો મનુષ્ય ગર્ભમાં હોય ત્યારે જ એના લલાટમાં લખાય છે. ભર્તુહરિ કહે છે, તમાજિકતુ ક્ષમઃ. વિધાતાના એ લેખ કોણ ભૂસવા સમર્થ છે? સત્સંગથી આપણું ઘડતર થાય છે. સાતુભ્યસ્ય તે નિવંત પુત્ર મિત્રાણી બાંધવાઃ ચેય ચ તૈસહ ગંતારમક્ષત્ર ક્ષુત્ર કલમ. જો પુત્રો, મિત્રો અને સ્વજનો સત્પુરુષોથી વિમુખ થઈ જાય તો તે કુળમાં દુષ્કૃત્ય છે, પરંતુ જો તેઓ સાધુઓની સાથે રહે, એના સત્સંગથી પરિવાર પુણ્યશાળી બને છે. ચાણક્ય અને વિવરણ. સાધુઓના સંઘ મનુષ્ય અને સન્માર્ગે દોરે છે અને સત્કર્મો કરવા પ્રેરે છે. અને જો આવો સત્સંગ ન સાંપડે તો એ કુળનું દુર્ભાગ્ય ગણાય. પરિવારમાં પુત્રો, મિત્રો અને સ્વજનો સત્સંગ લાભદાયક થાય છે. ચારિત્ર્યનું અને સંસ્કારોનું ઘડતર સત્સંગથી જ થાય છે. માટે સત્સંગ કરવો અને કુસંગ ટાળવો. સ્વજનોનો સગામ શા માટે? જે રીતે માછલી બરાબર જોઈને પોતાના બચ્ચાનું પાલન કરે, કાચબી ધ્યાન રાખી એના શિશુને સંભાળે છે, અને પક્ષીની માદા સ્પર્શથી પોતાના બચ્ચાને પંપાળે છે, તેવી જ રીતે સજ્જનો સગામક દર્શનથી, ધ્યાનથી અને સ્પર્શથી લોકોનું પાલન કરે છે. સંતાનનું સમગ્ર સજ્જનોનું કેવી રીતે સંસ્કાર ઘડતર કરે છે, એનું સર્વ પ્રકારે રક્ષણ કરે છે, તેની વાત સુયોગ્ય દૃષ્ટાંતો આપી ચાણક્ય આ શ્લોકમાં કરે છે. માછલી જળમાં એના બચ્ચાને બરાબર જોઈ રક્ષણ કરે છે. કાચબી એના બચ્ચાને દરિયા કિનારાની રેતીમાં રાખે છે અને પોતે તો દૂર સમુદ્રમાં તરતી હોય છે, પણ એનું ધ્યાન તો તેના બચ્ચા તરફ હોય છે. અને પંક્ષી માળામાં એને ઈંડા મૂકે છે, એમાંથી બચ્ચા થાય ત્યારે સ્પર્શથી, હૂંફથી તેનું રક્ષણ અને પાલન કરે છે. સંતો એના સાધકોને દર્શન આપીને, ધ્યાન કરાવીને અથવા કરીને અને સ્પર્શ દ્વારા એનું ચેતનને જાગૃત કરીને એનું કલ્યાણ કરતા હોય છે. આંખો મીચાય પછી કાંઈ ના થાય. જ્યાં સુધી આ શરીર સ્વસ્થ છે અને જ્યાં સુધી મૃત્યુ હજી દૂર છે ત્યાં સુધીમાં આત્મકલ્યાણ સાંધી લેવું જોઈએ. દેહમાંથી પ્રાણ પ્રયાણ કરે પછી તો શું કરી શકાય? લોકો એમ કહેતા હોય છે કે હજુ તો યૌવનના દિવસો છે અને બરાબર માણી લઈએ, પછી ઘડપણમાં ગોવિંદ ગાશું. આ પ્રકારની વિચારસરણીથી કાર્ય સિદ્ધ થતું નથી. આત્મકલ્યાણ માટે ભવિષ્યની રાહ જોવી એ નર્યું અજ્ઞાન છે. ભર્તુહરિએ પણ કહ્યું છે કે જ્યાં સુધી કાયાના ગઢને જરાના લક્ષરે ઘેરી નથી લીધો અને શરીર રોગમુક્ત અને બલવાન છે ત્યાં સુધીમાં આત્મકલ્યાણની સાધના કરી લેવી. પછી જ્યારે અંગ ગળી જાય, દાંત પડી જાય અને માથે પડિયા આવે ત્યારે આત્મકલ્યાણ શું ખાખર સાંધી શકવાના? અને એમ કરતા કરતા દેહ પડી જાય પછી શું થવાનું? ધર્મ સાધના માટે પણ શરીરમાં જીવ હોવો જોઈએ. ઠીક કહ્યું છે કવિ, સમીલને નયનોઃ નહીં કશ્ચિદ સતી. આંખો મીચાય પછી કાંઈ ન થાય, અને જે માણસ જોબનમાં ન જાગ્યો એ ઘડપણમાં શું ધૂળ જાગવાનું? વિદ્યા એ જ ગુપ્તદાન. વિદ્યા તો કામધેનુના જેવી ગુણવાન હોવાથી અકાળે પણ કુળ આપનારી બને છે. પ્રવાસના સમયે એ માતાની જેમ કલ્યાણ કરે છે. વિદ્યા તો ખરેખર ગુપ્ત સંપત્તિ છે. રાજર્ષિ ભર્તુહરિએ વિદ્યાની બહુ જ પ્રશંસા કરી છે. વિદ્યા મનુષ્યનું રૂપ છે.
એ ગુપ્ત ધન છે, એ ભોગ આપનારી અને ઐશ્વર્ય તથા કીર્તિ વધારનારી છે. તે ગુરુઓની પણ ગુરુ છે. વિદેશમાં એ સ્વજનોની જેમ સહાય કરે છે. એ પરમ દેવતા છે. આવી ગુણવત્તાવાળી વિદ્યા જેની પાસે હોય, વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે. ચાણક્ય યોગ્ય રીતે જ વિદ્યાને કામધેનુ કહે છે. જેવી રીતે કામધેનુ ઈચ્છિત ફળ તરત જ આપે, તેવી જ રીતે વિદ્યા પણ ત્વરિત ફળ આપે છે. ચિંતનનું મહામૂલ્યવાન મોતી. ગુણ વિનાના સેંકડો પુત્રોના કરતા ગુણવાળો એક જ પુત્ર શ્રેષ્ઠ છે. ચંદ્રમાં એકલો હોય તો પણ અંધકારને હટાવી દે છે, પરંતુ હજારો તારાઓ અંધકાર મિટાવી શકતા નથી. ચાણક્ય પરિવાર અને સમાજમાં સુખ શાંતિ પ્રવર્તે તે માટે આ વિચારને પોતાના મનની ખરલામાં વારે વારે ગૂંથ્યો છે. સેંકડો ગુણહીન સંતાનો કરતા ભલે એક જ હોય, પણ ગુણવાન સંતાન શ્રેષ્ઠ છે. એ સમજવા તેણે કવિ કાલિદાસની સાહિત્ય મંજૂષામાંથી ચિંતનનું મહામૂલ્યવાન મોતી ગોતી કાઢ્યું છે. કાલિદાસે કહ્યું છે, ભલે ને નક્ષત્રો, ગ્રહો અને તારાઓની ભરી ભરી હોય, તો પણ રાત્રિ તો ચંદ્રની ચાંદનીથી જ પ્રકાશિત થાય છે. એ જ રીતે પરિવારનો મંડળ પણ ચંદ્ર સમાન ઝળહળતા એક ગુણવાન પુત્રથી ઉજ્જવળ બને છે. તારાઓ ટમટમે પણ એનાથી અંધારા ન હટે, એમ અસંખ્ય ગુણહીન પુત્રો હાજર હોય તો પણ કુટુંબમાં કીર્તિના કે સંપત્તિના અંજવાળા ન પથરે. તેથી સ્પષ્ટ છે કે તેજસ્વીતા મહત્વની છે. કેટલું જીવ્યા એ નહીં, કેવું જીવ્યા એ મહત્વનું. જન્મીને દીર્ઘાયુ બને તેવા મૂર્ખ પુત્ર કરતા તો જન્મીને તરત જ મરી જનારો પુત્ર સારો. કારણ કે આ રીતે મૃત્યુ પામનાર પુત્ર ઘડીક જ દુઃખ આપે, જ્યારે મૂર્ખ પુત્ર તો આખી જિંદગી બાળ્યા કરે. એક વિચારકે ઠીક કહ્યું છે, તમે કેવું જીવ્યા એ મહત્વનું છે કે કેટલું જીવ્યા એ મહત્વનું છે. જિંદગી ગુણની ફૂટપટ્ટીથી મપાય છે, કાળની માપપટ્ટીથી નહીં. મહાભારતમાં પણ કહેવાયું છે, અગ્નિના એક જ ઉબાડિયાની જેમ કડીક તો કડીક પડ પડ સળગી લેવું સારું, પરંતુ ફોતરાના મોટા ઢગલાની જેમ ધુમાડાથી ધૂંધવાયા કરવું નહીં સારું. આ ચિંતનનું પ્રતિબિંબ આ શ્લોકમાં ઝીલાયું છે. માત્ર ઉંમરમાં જ વધે પણ બુદ્ધિ કે સત્કર્મોમાં ન વધે એવા મૂર્ખ પુત્ર કરતા જન્મીને તરત જ મરી જાય એવો પુત્ર સારો. કારણ કે આમ જલ્દી મરી જનારો પુત્ર ઘડીક જ દુઃખ આપે. મૂર્ખ પુત્રના દોષો, અપરાધો અને કુકર્મોની આગમાં તે માતા પિતાએ જીવનભર બાળ્યા કરવાનું. અગ્નિ વિના બાળનાર. ખરાબ ગામમાં નિવાસ, કુલહીન માણસની ચાકરી, ખરાબ પદાર્થોનું ભોજન, ક્રોધ ભર્યા મુખવાળી પત્ની, મૂર્ખ પુત્ર અને વિદ્વાન કન્યા. આ 6 બાબતો અગ્નિ વિના શરીરને બાળે છે. સંસારમાં કેટલીક બાબતો એવી હોય છે જે સંતાપ અને ચિંતાથી મનુષ્યને સતત બાળ્યા કરે છે. જે ગામ બધી રીતે ખરાબ હોય, જ્યાં સારા માણસો ના રહેતા હોય, જ્યાંનું હવામાન ખરાબ હોય, જ્યાં કોઈ સુવિધા ન હોય, એને કુગ્રામ કહેવાય. આવા ગામમાં વસવાથી કાયમ ઉપાધિમાં જ જીવવું પડે. તેથી આવા ગામમાં વસવું નહીં. કુલહીન માલિકીની ચાકરી કરવી, એમાં પણ દુઃખ સિવાય કાંઈ પણ ના મળે. ખીજ તો એના સ્વભાવમાં હોય, તેથી ખીજાયા જ કરે, પણ ક્યારેક રીઝે તો પણ કાંઈ આપતો નથી. ઠપકા સિવાય એની પાસે કાંઈ આપવાનું નથી હોતું. એ જ રીતે ખરાબ ભોજન, ક્રોધવાળી પત્ની, મૂર્ખ પુત્ર અને વિધવા કન્યા પણ સંતાપ આપે છે. આ 6 બાબતો દુઃખની આગ છે. પુત્રની કિંમત શેમાં? જે ગાય ન તો દૂધ આપતી હોય કે ન તો ગાભણી હોય, તેનું શું કામ? તે જ રીતે પુત્ર ન તો વિદ્વાન હોય ન ભક્તિમાન હોય, તો તેના જન્મથી શું લાભ? કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ગુણથી જ મૂલ્યવાન અને ઉપયોગી ગણાય છે. બાહ્ય દેખાવે, આડંબરથી કોઈ છેતરાનું નથી. ગાયની કિંમત એ કેટલું અને કેવું દૂધ આપે છે તેના ઉપરથી થાય છે. દૂધ ન દેનારી અથવા તો વાંજળી ગાય ગમે તેટલી સુંદર કે તંદુરસ્ત હોય તો પણ કોઈ ખરીદતું નથી. એ જ રીતે પુત્રની કિંમત એની વિદ્યાથી, ગુણથી અને પ્રેમાળ સ્વભાવથી થાય છે. આવા સદગુણો ન હોય તો પુત્ર હોય કે ન હોય, બધું સરખું છે. જીવનની મહત્વની 3 કડીઓ. સંસારના સતાપથી તપેલા લોકો માટે વિશ્રાંતિ આપે તેવા 3 જ સ્થાનો છે: સુશીલ, પત્ની અને સંતાનોની સંગતિ.
સંસાર 3 પ્રકારના તાપથી બળ્યા કરે છે: આદિ, વ્યાધિ અને ઉપાધિ. એમાં આદિ માનસિક પીડા છે, વ્યાધિ એટલે શારીરિક રોગો અને ઉપાધિ એટલે બહારથી આવતી આસમાની સુલતાની આફતો. આ 3 પ્રકારના તાપથી સંસારના લોકો બળ્યા જ કરે છે. આવા સતાપના તાપમાં લોકો વિશ્રાંતિ મળે, તેને આનંદ તથા ઉલ્લાસની પ્રાપ્તિ થાય એવા 3 આશ્રય સ્થાનો છે. સુશીલ સંતાનો હોય તો વિવિધ તાપ ન નડે. કુલીન પત્ની તો શીતળ છાયા જેવી, તે તો સાંસારિક તાપને હટાવી શીતળ છાયા આપે. એક સુભાષિતકારે કુલવતી સ્ત્રીને રસ્તાના કાંઠે ઉભેલા ઘટાદાર અને છટાદાર વૃક્ષ સાથે સરખાવી છે. રસ્તાને કાંઠે આવેલું વૃક્ષ જરૂર પડે ત્યારે છાયા આપે, સમય આવે મધુર ફળ આપે, અને વાતાનુકૂલિત હોય તે ઉનાળામાં ઠંડક આપે અને શિયાળામાં ઉષ્મા આપે. સુશીલ સન્નારી પ્રકૃતિ પણ વિશાળ તથા ઉત્તમ વૃક્ષ છે. વળી સંતાપ હટાવનારું ત્રીજું મહત્વનું આશ્રય સ્થાન એટલે સંતાનોનું સંગ. એક ગઝલકારે કહ્યું છે: ઓલિયા સાથે વિતાવી એક પણ જિંદગી આખી એમાં ઝળહળ. સત્તા અને શક્તિની ખરી શોભા. રાજાઓ એક જ વાર આદેશ આપે છે, પંડિતો પણ એક જ વાર વાત કરે છે, કન્યાઓનું દાન પણ એક જ વાર કરાય છે. આ 3 બાબતો એક વખત જ કરવાની હોય છે. રાજા એક જ વાર હુકમ કરે છે, તરત જ એનો અમલ થવો જોઈએ. એમાં કોઈ તર્ક કે દલીલને સ્થાન ન હોવું જોઈએ. રાજાને બીજી વાર હુકમ કરવો પડે એવી સ્થિતિ સર્જાય તો તેની સત્તા કે શક્તિની ખામી ગણાય. પંડિતોનું દર્શન, જ્ઞાન, વિચારધારા સ્પષ્ટ હોય છે, તેથી તેઓ એક જ વાર ઉપદેશ આપે છે. બીજી વાર એના ઉપદેશને બદલવો પડતો નથી. એક વાર એક વાત કરે અને બીજી વાર જુદી વાત કરે એવો પંડિત વિદ્વાન ના જોઈએ. એ જ રીતે કન્યાદાન એક જ વાર અપાય છે. આ 3 બાબતો એક જ વાર કરવાની હોય છે, એમાં જ એની મહત્તા શોભાય છે. સંખ્યા અને આપણું જીવન. તપ એકલા જ કરવાનું, પાઠ 2 જણાએ કરવાનો, ગાયન 3 વ્યક્તિઓએ કરવું, પ્રવાસ વગેરેમાં 4 જણાએ જવું અને રણ મેદાનમાં 5 લોકોએ જવું. તપ એ સ્વકલ્યાણ સાધવા માટે હોય છે, માટે તપ વ્યક્તિએ એકલા જ કરવાનું હોય છે. તપમાં કાંઈ સમૂહનો સહકાર કામ આપતો નથી. જ્યારે પાઠ 2 જણાએ સાથે કરવો, સાથે પાઠ કરવાથી એકાગ્રતા આવે છે. વેદ પાઠ ગુરુ શીખવે અને શિષ્ય એ પ્રમાણે બોલે. આમ ગુરુ અને શિષ્ય 2 જણાના સહકારથી વેદ પાઠ ત્વરિત અને સાચી રીતે શીખાય છે. પાઠ 2 જણાએ કરવો એમ કહ્યું છે, એનો શાબ્દિક અર્થ ન લેતા એક કરતા વધારે એવો અર્થ લેવાનો છે. પ્રાચીન ગુરુ કુળોમાં વેદ પાઠી બ્રાહ્મણો સમૂહમાં વેદ પાઠનું ગાન કરતા. ગાયન 3 વ્યક્તિએ કરવો એનો અર્થ પણ સમૂહ ગાન લેવાનો છે. સમૂહ ગાન વધુ પ્રભાવક બને છે. પ્રવાસમાં જેમ વધુ સાથીઓ જોડાય તેમાં પ્રવાસમાં વધુ મજા પડે, એટલે પ્રવાસ 4 વ્યક્તિએ કરવો એમ કહેવામાં આવ્યું છે. અને રણ મેદાનમાં તો અનેક લોકોની જરૂર પડે છે. ઉત્તમ સન્નારીઓથી રાષ્ટ્ર ઉત્તમ બને છે. પત્ની એ છે જે પવિત્ર અને પ્રવીણ હોય. પત્ની એ જ પવિત્રતા હોય છે. પત્ની એ છે જે પતિ ઉપર પ્રેમી રાખનારી હોય, અને પત્ની એ છે જે સત્ય બોલનારી હોય. આ શ્લોકમાં પત્નીના ગુણો દર્શાવ્યા છે. આવા ગુણમાંથી પત્ની તો ખુશ રહે છે, પરિવારમાં પ્રસન્નતા અને શાંતિ પ્રવર્તે છે. શાસ્ત્રોએ પત્નીના શરીરને ક્ષેત્ર કહ્યું છે. જે ક્ષેત્ર કોઈ પણ પ્રકારના દોષ વિનાનું, ફળદ્રુપ અને ઉત્તમ હોય, તેમાં શ્રેષ્ઠ ધાન્ય પાકે છે. એ જ રીતે સ્ત્રી તો ઉત્તમ હોય તો સંતતિ ઉત્તમ થાય છે. સમ્રાટ નેપોલિયન કહેતો, ઉત્તમ સન્નારીઓથી જ રાષ્ટ્ર ઉત્તમ બને છે. એટલે પત્ની તરીકે સ્ત્રી પવિત્ર, પ્રવીણ, પતિવ્રતા, પ્રેમાળ અને પ્રસન્ન હોવી જોઈએ. અંગ્રેજ કવિ વિલિયમ વર્ડેગર્સ્ટ શ્રેષ્ઠ સન્નારી કેવી હોય તેનું વર્ણન કરતા કહ્યું છે: અ પરફેક્ટ વુમન, nobly planned, to want, to comfort and command, and yet a spirit still at bright, with a something of angelic light. સન્નારી પરિપૂર્ણ હોય, તેનું ઘડતર શ્રેષ્ઠ રીતે થયું હોય, ચેતવનારી, સહાનુભૂતિ આપનારી અને અંકુશમાં રાખનારી હોય. એ જ રીતે જાજરમાન શાંત શક્તિ હોય છે, જેમાં દેવદૂતના જેવી દિવ્ય જ્યોતિ હોય. અને આ જ વાત ઉત્તમ પુરુષને પણ લાગુ પડે છે. આવા ગુણ જેનામાં હોય તેને જ ઉત્તમ પુરુષ ગણવો. કોઈ પણ પુરુષ પોતાની પત્નીમાં જે ગુણોની અપેક્ષા રાખે એવા ગુણો એના પોતાનામાં પણ હોવા જ જોઈએ. દરિદ્રતાથી મુક્તિ મેળવો.
પુત્ર વિનાનું ઘર સૂનું છે, સગા સંબંધીઓ વિના દિશાઓ શૂન્ય છે, મૂર્ખનું હૃદય શૂન્ય છે અને દરિદ્રતા તો સર્વ રીતે શૂન્ય છે. આ શ્લોકમાં ચાણક્ય મુખ્ય ધ્યાન તો દરિદ્રતા ઉપર દોરવા માંગે છે. દરિદ્રતા મહાભયાનક સાપ છે, તેથી એમાંથી મુક્તિ મેળવવી જોઈએ. દરિદ્રતા મનુષ્યને એકલો અટૂલ નિરાશ અને નાસીપાસ બનાવી દે છે. એને માટે સર્વ દિશાઓ આંધળી છે. એનાથી જીવન સર્વ રીતે શૂન્ય બની જાય છે. જે ઘરમાં પુત્ર ન હોય તે ઘર શૂનું છે. જે માણસને સગા અને સ્વજનો ન હોય તે દિશાઓ શૂન્ય અને મૂર્ખના હૃદયમાં પ્રેમભાવ, દયા, કરુણા કશું નથી હોતું. તેથી તેનું હૃદય શૂન્ય છે. પણ ગરીબાઈમાં બધું જ શૂન્ય છે. એક કવિએ કટાક્ષમાં સરસ વાત કરી. હે દરિદ્રતા, તને નમસ્કાર. તારી કૃપાથી હું સિદ્ધ થઈ ગયો છું અને તેથી હું બધાને જોઈ શકું છું, પણ મને કોઈ જોઈ શકતું નથી. આ રીતે જાણે દેખાતો જ ન હોય તેવો સાવ શૂન્ય બની જાય એ ગરીબ માણસ. શાસ્ત્રોના પણ સતત અભ્યાસ ચાલવો જોઈએ. સતત અભ્યાસ કર્યા વિના શાસ્ત્ર ઝેર સમાન છે. પાચન ન થતું હોય તેવા અજીર્ણ ભોજન કરવું એ ઝેર છે. દરિદ્ર માણસ માટે મિત્રોની મહેફિલ ઝેર છે અને વૃદ્ધ પુરુષ માટે યુવતી ઝેર છે. અભ્યાસનો અર્થ થાય છે અવિરત પ્રયાસ, વણથંભી તાલીમ. પ્રક્રિયા એટલે અભ્યાસ. શ્રેષ્ઠ સંગીતકાર રિયાઝથી અભ્યાસ ન કરે તો તેની સંગીત કલા ઘટે. ઉત્તમ ચિત્રકાર ચિત્રાવલીનો સતત અભ્યાસ ન કરે તો તેની કુશળતામાં ખામી આવે. શાસ્ત્રોનો પણ સતત અભ્યાસ ચાલવો જોઈએ. અનુભવીઓનું કંથન છે કે કોઈ પણ વિદ્યાને તમે 3 પખવાડિયા સુધી યાદ ન કરો તો તે ભૂલાવા લાગે છે, અને એ જે શાસ્ત્ર ભૂલાઈ જાય તે શું કામનું? એ જ રીતે હજુ એક ભોજન પચ્યું ન હોય ત્યાં તરત જ બીજું ભોજન કરવું તે ઝેર છે. જેની પાસે ધન ન હોય એવો માણસ મિત્રોની મહેફિલમાં જાય તો પણ હાસ્ય પાત્ર બને. માટે ગરીબ માટે મહેફિલ ઝેર છે અને વૃદ્ધ પુરુષ યુવાન કન્યાને ભોગવવા શરીરથી અસમર્થ હોય છે. તેથી આવી યુવતી તેને માટે ઝેર છે. ભર્તૃહરિએ સરસ વાત કરી છે. યુવતીઓ ધોળા વાળવાળા વૃદ્ધોને એવી રીતે તજી દે છે જેવી રીતે પનિહારીઓ કાંઠે પડેલા ધોળા હાડકાના ઢગલાને કૂવાને ત્યજી દે છે. શું શું ત્યાગને પાત્ર છે તે અંગની સમજ. દયા વિનાના ધર્મનો ત્યાગ કરવો જોઈએ. વિદ્યા વિનાના ગુરુને ત્યજી દેવા જોઈએ. ક્રોધ ભર્યા મૂર્ખ વાળી ભર્યાનો ત્યાગ કરવો અને સ્નેહ વિનાના સ્વજનોને છોડી દેવા. કોઈ પણ ધર્મ દયા વિનાનો ન હોઈ શકે. દયા એ ધર્મનું મૂળ છે. ઠીક કહ્યું છે કવિ, જીવ દયા છે ધર્મ બધાના મૂળમાં. જગતમાં કોઈ ધર્મ એવો નથી કે જે દયા ન રાખવાનું કહેતો હોય. એથી જો કોઈ ધર્મ દયા વિનાનો હોય તો એ ધર્મ નથી, પરંતુ ધર્મના અંચાળમાં છુપાયેલો શેતાન છે. તેથી દયા વિનાના ધર્મને તજવું, વિદ્યા વિનાના ગુરુને તજવું. જે ગુરુ સાંસારિક વિદ્યા ન ભણાવી શકે તેને તજવું અને આધ્યાત્મિક જ્ઞાન ન આપી શકે એને પણ તજવું. અખો કહે છે, ધન હરે ધોખો ન હરે એવા ગુરુ કલ્યાણ ક્યાંથી કરે? ક્રોધી મુખવાળી ઘરવાળી સાક્ષાત રાક્ષસી છે, કારણ કે ક્રોધનું વર્તુળ ઘૂમતું ઘૂમતું મૃત્યુ પાસે આવીને અટકે છે. ક્રોધી વ્યક્તિ મરે અને મારે માટે એના ત્યાગમાં જ કલ્યાણ થાય. અને સ્નેહ વિનાના સગામાં શું કામના? વ્યવહારમાં સગા વહાલા શબ્દ સાથે વપરાય છે. સગા હોય તે વહાલા હોવા જોઈએ અને જે વહાલા ન હોય એવા સગાને છોડી દેવા. સમયનું બંધન સૌને નડે છે. લાંબો પંથ કાપવો એ મનુષ્ય માટે વૃદ્ધાવસ્થા રૂપ છે. જો અશ્રુને બાંધી રાખવામાં આવે તો એ માટે ઘડપણ છે. સંભોગ ન કરવામાં આવે તો સ્ત્રી ઘરડી થાય છે અને તડકો વસ્ત્રો માટે જીર્ણ કરનારી સ્થિતિ છે. જૂના જમાનામાં હજારો માઇલોનો પ્રવાસ પગપાળા જ થતો, એટલે તો અખાને કહેવું પડ્યું, તીરથ કરતા આ તન ટળે. તીર્થો અને પ્રદેશોમાં પગપાળા પ્રવાસ કરીને માણસ થાકી જતો, ઘરડો થઈ જતો, એટલે લાંબો પંથ કાપવાને મનુષ્યની જરા વૃદ્ધાવસ્થા કહી છે. અશ્વવિદ્યાના જાણકાર કહે છે, અશ્વને જો બાંધી રાખવામાં આવે, એને દોડાવવામાં ના આવે તો વૃદ્ધ એટલે કે નકામો થઈ જાય, એની ચાલ પણ બગડી જાય. માટે અશ્વને બંધનમાં વૃદ્ધાવસ્થા છે. વ્યવહાર જગત વિશે શિખામણ. સમય કેવો છે, મિત્રો કોણ છે, દેશ કેવો છે, આવક અને જાવક કેવા છે, આપણે કોણ છીએ, આપણી શક્તિ કેવી છે, આ બધી બાબતોને વારે વાર વિચારે
લેવી જ જોઈએ. કોઈ પણ સારા મનુષ્ય દેશકાળ, મિત્રો, આવક જાવક, પોતાની જાત અને આત્મશક્તિનો વારે વારે વિચાર કરીને જ નિર્ણયો લેવા જોઈએ. સમય પણ પ્રતિકૂળ અથવા અનુકૂળ હોઈ શકે. સમય પ્રતિકૂળ હોય ત્યારે શાંત રહીને અનુકૂળ સમયની પ્રતીક્ષા કરવી. મિત્રો પણ સમજીને કરવા. સમિત્રો હંમેશા સહાયરૂપ બને, પણ ઉપરથી મિત્રોનો દેખાવ કરે એવા અને અંદરથી શત્રુ હોય એવા મિત્રો ન કરવા. જે દેશમાં વસીને તે દેશ પણ સારા ગુણવાન લોકોનું નિવાસસ્થાન છે કે નહીં તે જાણી લો. એક ચિંતકે સરસ કહ્યું છે, 2-3 શાળા, 2-3 દાના, નગરજનો જ્યાં વસતા ન હોય ત્યાં ન વસવું, કારણ કે નગર નહીં પણ વગડો વન છે. માણસે પોતાની આવક જાવક પ્રમાણે જ ખર્ચ કરવો. વળી પોતાની જાત, પોતાની શક્તિ અને આત્મસમજની મર્યાદા સમજીને જ વ્યવહાર કરવો. એ આપણા મુખ્ય 5 પિતૃઓ છે. જન્મદાત્રી માતા, ઉપનયન સંસ્કાર આપના ગુરુ, વિદ્યાગુરુ, અંધાતા અને ભયમાંથી રક્ષણ કરનાર આ 5 પિતૃઓ છે. આપણી ભારતીય સંસ્કૃતિ પિતૃદેવો ભવ સિદ્ધાંતમાં માને છે અને તે પ્રમાણે વર્તન કરીને પિતૃઓની પૂજા કરે છે. આપણા માતા પિતા તો આપણા જન્મદાત પિતૃઓ છે, પરંતુ જે આચાર્ય ઉપનયન સંસ્કાર કરાવીને આપણને શિક્ષણ આપે છે તે પણ પિતૃ છે. વિદ્યાગુરુ પણ પિતૃ છે અને અન્ન આપીને આપણું પોષણ કરે અથવા આપણી આજીવિકા બાંધી આપે તે અન્નદાતા પણ પિતૃ છે. અને ભયમાંથી જે રક્ષણ કરે એ રક્ષક પણ પિતૃ છે. આપણે માટે બધા પિતૃઓ સાક્ષાત દેવતા છે એ માનીને એમની પૂજા કરવી એ જ સાચો માનવ ધર્મ છે. 5 ને માતાઓ માનવામાં આવે છે: રાજાની પત્ની, ગુરુ પત્ની, મિત્ર પત્ની તેમજ પત્નીની માતા અને પોતાની માતા. આ 5 ને માતાઓ માનવામાં આવે છે. ઉપરના શ્લોકમાં જેમ 5 પ્રકારના પિતૃ કયા તેમ 5 પ્રકારની માતાઓ છે. જન્મદાત્રી માતાનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ અહીં ગણાવેલી 4 અન્ય માતાઓનું પણ છે. શાસ્ત્રો રાજાને પ્રજાનો પિતા ગણાવે છે, તેથી રાજાની પત્ની પ્રજાની માતા ગણાય. ગુરુ પત્ની પણ માતાના સ્થાને છે. મિત્ર પત્ની સાથે પણ માતૃત્વનો વ્યવહાર કરવો. મિત્ર પત્નીને બહેન ન ગણતા માતા ગણવાનું. એટલા માટે કહ્યું છે કે માતા તરફ હંમેશા પૂજ્ય ભાવ રહે. એ જ રીતે પત્નીની માતા એટલે સાસુ પણ માતાના સ્થાને છે. આત્મ તત્વ હૃદયની ગૃહમાં રહેલું છે. ત્રિજાતિ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના દેવતા અગ્નિ છે. મુનિઓના દેવતા એના હૃદયમાં હોય છે. અલ્પ બુદ્ધિવાળા લોકોના દેવતા મૃત્યુ છે, પરંતુ સમદર્શી માનવોના દેવતા સર્વત્ર હોય છે. 4 વર્ણોમાં દ્વિજાતિ શબ્દ કેવળ બ્રાહ્મણ માટે જ વપરાતો ન હતો. ઉપનયન સંસ્કારની વિધિ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 જાતિઓ માટે શાસ્ત્ર સંમત હતી. તેથી આ 3 વર્ણ ત્રિજાતિની કક્ષામાં આવતા અને અગ્નિ એ ત્રિજાતિના દેવતા માનવામાં આવ્યા છે. પરિણામે આ 3 જાતિઓના દેવતા અગ્નિ છે. ઉપનિષદ કહે છે, આત્મત્વ હૃદયની ગૃહમાં રહેલું છે. મુનિઓના હૃદયમાં જ્ઞાન સતત પ્રજ્વલિત રહે છે, તેથી મુનિઓના દેવતા તેના હૃદયમાં બિરાજે છે. સામાન્ય લોકો જેમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો નથી, મૂર્તિમાં દેવતાના દર્શન કરે છે, પરંતુ સમદર્શી પ્રજ્ઞાવાન જ્ઞાનીઓને જળ ચેતન સમસ્ત સૃષ્ટિમાં દેવતાની અનુભૂતિ થાય છે. સંત કવિ ભોજા ભગત કહે છે, રમતા રામ પરખલે પ્યારે, સબ ઘટ સમતા દોરી. હે પ્યારા, તું સમજી લે અને સમય દર્શન કરી લે. બધા જ ઘટમાં એક જ રામ રમી રહ્યા છે. તો અહીં માનવીને સર્વોચ્ચતરના શિખરે લઈ જતી મહાન કૃતિ ચાણક્ય નીતિનો 4થો અધ્યાય પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ. તો મળીએ 5મા અધ્યાયમાં.